જામનગરના ધ્રોલમાં બ્રિજના અધૂરા કામને લઈને મુશ્કેલી સર્જાઈ રહી છે। ખંભાળિયા ગામે 7 ગામને જોડતા બ્રિજનું કામ અધૂરું છે। છેલ્લા 1.5 વર્ષથી ચાલી રહી છે આ બ્રિજની કામગીરી, છતાં પણ કામ અધૂરું છે। 1.5 વર્ષ પછી પણ બ્રિજની કામગીરી અધૂરી જોવા મળી રહી છે। પુલની અધૂરી કામગીરીથી સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વખત આવ્યો છે। બ્રિજનું કામ પૂર્ણ ન થતા 15 કિલોમીટર ફરીને જવા લોકો મજબૂર બન્યા છે। તાત્કાલિક બ્રિજનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। આ પુલનું કામ 1.5 વર્ષ પહેલા આપણા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હાથે ખાતમુહૂર્ત થયું હતું, પણ તે પછી પુલનું બહુ જાજો પ્રોગ્રેસ થયો નથી। 15 થી 20% કામ થયું છે અને ચોમાસે આ પુલમાં અવર જવર કરવા માટે બહુ તકલીફ પડે છે નદીમાંથી। આ પુલ 7 ગામડાને જોડે છે, ખીજડીયા, રોજિયા, લાખાણી, વંથલી, ધાંગડા, ખિલોસ, અને 15 થી 20 હજાર લોકોનું અવર જવર છે આ નદીમાંથી। ચોમાસે એવી તકલીફ પડે છે કે બધી કોઈ પાણી હોય છે, કોઈ મજૂર ક્યાંય જઈ નથી શકતા, દવાખાનું હોય તો બહુ તકલીફ પડે છે। અમારી એટલી જ માંગ છે સરકારશ્રીને કે બને તેટલી વહેલી તકે આ કામ પુલનું કામ પૂર્ણ થાય। મારી જમીન નદીના સામે કાંઠે છે 30 વીઘા, ત્યાં મારો માલ ઢોર બધું રહે છે। મારે 3 ટાઈમ દિવસમાં જવું પડે છે અમારા છોકરાઓને, અને સાંજે 8 વાગે અંધારું થઈ જાય ને આ પાણીમાં અમને બીક લાગે છે। કાયમ ગળા આમાં પાણીમાં ઉતરી ચોમાસે 4 મહિના અમારે જવાનું, બીજો કોઈ ઈલાજ નથી અમારે। એટલે તો અમે કેટલા વર્ષોથી માંગણી કરતા કે જો પુલ થઈ જાય તો અમારે સારું। હા, 30 વીઘા મારી જમીન છે, 30 વીઘા મારા કાકાની છે, 60 વીઘા જમાઈ અને અમારી નદીની ઓલા કાંઠે છે ખંભાળિયાની, અને હું ખંભાળિયાનો રહેવાસી છું। માંગ શું છે તમારી? અમારી માઇક છે આ પુલ થઈ જાય ને તો બહુ સારું છે। અમારે મજૂર ઓલી વાડી હોય કોઈ એને પોગે નહીં, વસ્તુ તેમે ન પોગે।